અમેરિકાના વાણિજ્ય સચિવ હોવર્ડ લુટનિકે દાવો કર્યો હતો કે ભારત અમેરિકા વેપાર સોદો નિષ્ફળ ગયો કારણ કે પીએમ મોદીએ યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને ફોન કર્યો ન હતો. ભારતીય વિદેશ મંત્રાલયે આના પુરાવા સાથે જવાબ આપ્યો છે. મંત્રાલયે જણાવ્યું હતું કે પીએમ મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે 2025થી 8 વખત ફોનમાં વાતચીત થઈ છે. હવે પ્રશ્ન એ છે કે આ વાતચીત કેવી રીતે થાય છે? ભારત અને અમેરિકા વચ્ચે સંઘર્ષ ચાલુ છે. તેનું કારણ ટેરિફ અને વેપાર સોદા છે. વેપાર કરાર લટકી રહ્યો છે, જેનું કારણ અમેરિકા પોતે છે. પરંતુ ટ્રમ્પ વહીવટીતંત્ર વિલંબ માટે ભારતને દોષી ઠેરવી રહ્યું છે. અમેરિકાનો આરોપ છે કે પીએમ મોદીએ ટ્રમ્પને ફોન ન કર્યો એટલે સોદો ન થયો. જો કે વાસ્તવિકતા કંઈક અલગ જ છે. ભારતના વિદેશ મંત્રાલયે પોતે અમેરિકાના દાવાઓને નકારી કાઢ્યા છે. વિદેશ મંત્રાલયે યુએસ વાણિજ્ય સચિવ હોવર્ડ લુટનિકના દાવાનો યોગ્ય જવાબ આપ્યો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે મોદી અને ટ્રમ્પે વર્ષ 2025માં 8 વખત વાત કરી હતી. આમ અમેરિકાનો આ દાવો ખોટો લાગે છે. ભારતીય વિદેશ મંત્રાલયે યુએસ વાણિજ્ય સચિવ હોવર્ડ લુટનિકના નિવેદનને ખોટા ગણાવ્યા. ભારતનો દાવો છે કે વડાપ્રધાન અને રાષ્ટ્રપતિ ટ્રમ્પે 2025માં 8 વખત ફોન પર વાત કરી હતી. આ વાતચીતમાં બંને દેશો વચ્ચેના સંબંધોને લગતા વિવિધ મુદ્દાઓનો સમાવેશ થાય છે. જ્યારે આવા નિવેદનો બહાર આવે છે ત્યારે એક રસપ્રદ પ્રશ્ન ઊભો થાય છે. વિશ્વના નેતાઓ અને રાષ્ટ્રના વડાઓ ફોન દ્વારા એકબીજા સાથે કેવી રીતે વાત કરે છે? પ્રક્રિયા શું છે? લોકો ઘણીવાર ધારે છે કે આ માટે કડક નિયમો છે, પરંતુ એવું નથી. પ્રક્રિયા સંજોગો અને મુદ્દાની ગંભીરતા સાથે નેતાઓ વચ્ચેના સંબંધો પર આધાર રાખે છે. સૌથી સામાન્ય અને ઔપચારિક પદ્ધતિ રાજદ્વારી માધ્યમો દ્વારા થાય છે. ધારો કે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારતના પ્રધાનમંત્રી સાથે વાત કરવા માંગે છે. એવા સમયે અમેરિકી રાષ્ટ્રપતિના આદેશ પર વ્હાઇટ હાઉસ ટીમ પહેલા આ માહિતી અમેરિકા સ્થિત ભારતીય દૂતાવાસને પહોંચાડે છે. ત્યારબાદ ભારતીય દૂતાવાસ આ સંદેશ દિલ્હીમાં વિદેશ મંત્રાલયને મોકલે છે. ત્યારબાદ વિદેશ મંત્રાલય આ વાત પીએમઓ સુધી પહોંચાડીને સલાહ લે છે. ત્યારબાદ બંને નેતાઓની સુવિધા અને ચર્ચા કરવાના મુદ્દાઓના આધારે તારીખ અને સમય નક્કી કરવામાં આવે છે. નામ ન આપવાની શરતે એક રાજદ્વારીએ જણાવ્યું હતું કે કોલ હંમેશા સુરક્ષિત અને એન્ક્રિપ્ટેડ લાઇન દ્વારા કરવામાં આવે છે. તકનીકી રીતે આ કોલ ક્યારેય કેઝ્યુઅલ નથી હોતા. અધિકારીઓ ઘણીવાર બંને બાજુ હાજર હોય છે. વાતચીતની નોંધ લેવામાં આવે છે અને પછીથી સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવી શકે છે. વાતચીત મૈત્રીપૂર્ણ વાતાવરણમાં હોય છે, પરંતુ તૈયારી ખૂબ જ ગંભીર હોય છે. જો મુદ્દાઓ તાત્કાલિક કે સંવેદનશીલ હોય તો રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર, ખાસ દૂત અથવા સમાન અધિકારીઓ ઝડપી કોલની સુવિધા માટે સીધો સંપર્ક કરી શકે છે. ક્યારેક કોલ એટલો તાત્કાલિક હોય છે કે શરૂઆતમાં દૂતાવાસ પાસે પણ સંપૂર્ણ માહિતીનો અભાવ હોય છે. આવી બાબત આંતરરાષ્ટ્રીય રાજકારણમાં સામાન્ય બાબત છે. અન્ય એક રાજદ્વારીના મતે નેતાઓ વચ્ચેના સંબંધ પણ મહત્વપૂર્ણ છે. જો બંને નેતાઓ વચ્ચે સારી સમજણ અને અગાઉથી વાતચીત હોય તો કોલ ઝડપથી અને સરળતાથી કરી શકાય છે. જો કે આ સત્તાવાર અને સુરક્ષિત સિસ્ટમો દ્વારા કરવામાં આવે છે. આ વાતચીતમાં ભાષા પણ એક પરિબળ ભજવે છે. ક્યારેક નેતાઓ સીધા અંગ્રેજી અથવા અન્ય ભાષામાં વાત કરે છે. જો કે ગેરસમજ ટાળવા માટે અનુવાદકો પણ હાજર હોય છે. ખાસ કરીને જ્યારે ખૂબ જ સંવેદનશીલ અથવા જટિલ મુદ્દાઓ પરની વાત હોય ત્યારે વિશેષ કાળજી રાખવામાં આવે છે. એકંદરે વિશ્વ નેતાઓ વચ્ચેની ફોન વાતચીત કોઈ સામાન્ય ફોન કોલ નથી. તેઓ પરિસ્થિતિને અનુરૂપ રાજદ્વારી, સુરક્ષા અને સુગમતાને જોડે છે. કોઈ નિશ્ચિત અને કલાતીત નિયમો નથી, પરંતુ એ ચોક્કસ છે કે આવી વાતચીત ખૂબ કાળજી સાથે, સુરક્ષિત રીતે અને રાષ્ટ્રીય હિતોને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે. આ વાત પીએમ મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચેની વાતચીતને પણ લાગુ પડે છે.